હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો એવી આશા રાખું છું. અને જો આપણે નાઇટમાંથી આવી ગયા છે ઘરે, દીપાલીએ જો દીવાબત્તી કરી નાખ્યા છે ભગવાનને, કાનાજીને થાર વાર ધરી દીધો છે. શું બનાવે છે? બની ગઈ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દો મિત્રોને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વરસાદ રાતનો ચાલુ છે. કેવો વરસાદ છે ને, આમ જો અંધારો છે, ચાલુ જ હતો, ચાલુ જ છે, ઝીણો ઝીણો હતો. અંધારો ઈ જો ભાઈ ભાઈ, વરસાદ આવે છે, મજા આવી જાય. વરસાદ આવે ને નાઈટ હોય ને, નીંદર હારી આવી જાય. બીજું કઈ નહીં, વરસાદ હોય ને નીંદર મસ્ત થઈ જાય. ઠાઠેડું હોય ને નીંદર થઈ જાય પૂરી. ગમે એટલો ઉજાગરો હોય ને એટલે સુઈ જાય ને ભાખરી ખાય એટલે નીંદર આપણે ઉઠી એટલે નીંદર થઈ જાય. હાલો, આજ તો બ્લોગ એડિટ કરવો છો. કીધું એડિટ નથી કર્યો, મેલો નથી, એટલે આજ તો બ્લોગ એડિટ કરી દો એટલે આવી જાય બ્લોગ. જોઈ લેજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણા વિડીયોને યાર. હવે તો આપણે ફેસબુકમાં મેલવા મળ્યા, ફેસબુકમાં જોવા મળો. શેર કરો વિડીયો, લાઈક કરો. સારું, હાલ ભાખરી ખાઈ લેવું ને દીપન? ભૂખ લાગી હતી? હું તે હાઈ જે પછી ભાઈ હોઈ ગયા હતા. હવે જોયું દીપાલી જોયું કષ્ટભંજન દેવ સવારમાં હવે પ્રભાતિયાન ભજન ને દીપાલી ચાલુ કરી દે છે. ભગવાનના નામ ગમે મને ખોટા વિચાર નો આવે, ભગવાનના નામ આવે યાદ આવે. નેગેટિવ વિચાર ન આવે, પોઝિટિવ વિચાર આવે તો સરસ. સારું, હાલો ભાખરી તૈયાર કરો તો ખાઈ લઈ. બીજું હું? હા, પલરવું હતું દીપાલી મારે તો પછી આ રહી ગયો. મારે નીકળવાનું થયું ને, વરસાદ રહી ગયો. મેં આમ જો પૈસા ચડાવીને આમ જો મેં આજ તો પલ્લીને જ જવું. તો મારે રજા આપેલી ને વરસાદ ધીમો પડી ગયો. બાકી પેલા કેવો આવતો હતો વરસાદ તો. હા, રોલો મિત્રો બધા ભાખરી ખાવા. ભાખરી પછી ઉઈ જાય ને પછી ઉઠીને પાછા તમને મળી બ્લોગ એડિટ કરવાનો છે. કરી નાખો એટલે તમને મળી જાય બ્લોગ જોવા. સારું, હાલ દોસ્તો. હેલો દોસ્તો, કેમ છો? આપણે ઉઠી ગયા છીએ અને ગરમ ટીવી જોવે છે. મમ્મી તેલનો ડબ્બો ની લઈ આવ્યા. પરમને તાવ આવી ગયો છે, દવા લેવા ગયા હતા. દવા લઈ આવ્યા. કાપડ કેટલી દવા આવી? બે દવા આવી. એક ઓલી પણ છે કા ઉમર કાઢ નાખી બોક્સમાં હતી એટલે મને તે તાવ આવી ગયો. સારું છે. જાંબુ ગળામાં ચાંદા અને તાવનો એનો વાયરસ છે કે ગળામાં જોવા જ નહોતી દીધું. ગળામાં જોવા ન દીધું તો સાહેબે દવા દીધી. ક્યાં નથી બતાવો પૂરું. હવે એમાં મંડા એનું આમ જો આ નો જો મોકલી ઓલું આવે મોકલી ભાઈ કરમ જો એ રહ્યું ગોઠણ નીચે જાંબુ ને. આજ બપોરનો લૂઝ થઈ ગયો. કરે નકરો. ગળામાં તો જોવા જ ન દીધું. 3 જણા થયા, હું ડોક્ટર દીપાલી. ડોક્ટરે કે ભાઈ આ તો ગજબ છે. જો આખું ઓલું મોઢામાં નાખી દીધું. આખું મને થોડું થોડું ખવાય, થોડું થોડું કાના. હવે તો મેળ દઈ હતું. મેલું છું બપોર લગન આજ વરસાદ આવ્યો હતો. બપોર ન થાય ને કા એવું શું થાય? આને થાય બધું હું ઘર કામ બધું પડ્યું સોંઠાનું. શાકભાજી લેવા પરમને બતાવતા આવ્યા. પેરાસિટામોલ ટીપા પાડે તો બતાવી દીધું. વળી નક્કી ન હોય, રાત ને પપ્પા હોય નહીં. પણ રાઈતે નો રહ્યો એકવાર હું આપણે આવું ઓફિસ છે. કેમ શું છે? ટુકડો છે તો
નીકળી ગયો એટલે હું જોતી ઓલો કાંઈક છે હો. ડબ્બો પકડાવી જાય ને મૂકી દે. આવી જાય પરમ ચાલો બેટા આખું મોઢામાં ના આખું મોઢામાં આખું મોઢું ખાય હો ગળામ ખાઈ ન તો ખાટું નથી લાગતું ઉતારી ન તો ગળા હમ હું એમાં ચાંદાની દવા હોતે નાખી ગઈ છે આ સાહેબે દવા આપી એમાં ચાંદાની દવા હોતે નાખી ગઈ છે કોને કોણ આપણે પૂછ્યું જ નહીં એને એ તો પણ નો ફરક પડે જ બતાવવા રવાનું કીધું છે ને કેમ કે એવું લાગે છે ગળામાં કેમ કે ગળો કંઈક ઉતારે છે ને સીધું મોઢું ઓલું કરે છે તમે જોઈ જોઈ લાય ઉપર બીયો કાઢ દો ઉપર કરે છે શું જોઈ તારે ઢાંકણું ન કાઢ દો બોટલનું પરમ તે ડાગલાને તો ફેરવી નાખું તો હું બોલતું હોય એવું કરી દઉં દાગલા યા દાગલા નું જોવો કે દીપલે હવે તો ગઠોને કે છે આંડી રોંડા કામ બધું બાકી છે જો તારે બધું ખોલવું હોય વાંધો એ આવે આંડી વસ્તુ આને જ ખાવું તારે ઢાંકણું ખોલવું છે ના હે ડબ્બો મેં મોય રાખવા ચોખા અંદર લાવી ચોખા નથી જાય કેમ શું થાય છે બાટલો લડે એટલો લો બાટલો હાસે કરે ડોલ નથી જાતી બાટલા નામ ધક્કો મારતે ને નથી પીટ જ બાટલો છે મેં તેલનો ડબ્બો અહીં રાખું તો બધું કાઢું મૂકું નહીં તેલનો ડબ્બા ને સ્ટેન્ડ જ મૂકું જગ્યા કાપડો એને ઢાંકણું ક્યાં નહીં ગોળા કાઈ તો કાઢું જો મિત્રો પરમની દવા લઈ આવ્યા હતા પરમને અત્યારે તાવમાં થોડોક ફેર પડી ગયો છે અને સારું છે અત્યારે વાંધો નથી કાંઈ એને તો પરમની જે મેં થોડોક તાવ જેવું આવી ગયું હતું પણ કેમ આવ્યો ને એમ કે બપોર પછી તાવ આવી ગયો હતો પરમને એની દવા લઈ આવ્યા છે અને વેદાંત માટે અમે ગિફ્ટ મેળવી હતી એટલે વેદાંતને કામ આવે એવી જ ગિફ્ટ છે કે મને એ બહુ ગમી હતી એટલે એ ગિફ્ટ ઓનલાઈન મેળવી હતી તો આજે બપોરે ઓર્ડર આવ્યો હતો અને જો તમને હું બતાવું શું મંગાવ્યું હતું એ જો આ બુક્સ મેળવી હતી ચાર બુક મેળવી હતી અને આ 10 રિફિલારે આવે છે અને આ લબર જેવું છે પણ શું છે ને એ નથી ખબર કે પેનની અંદર લગભગ લગાવીને લખતા હોય એમાં નથી ખબર શું છે તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો આ 1 2 ની છે આ ABCD જો બહુ સરસ છે બધી બુક આપણું બાળક આવી રીતે શીખી શકે આમાંથી એટલે અમારા ભાણાભાઈ વેદાંત એના હાટું લીધી છે તો કમેન્ટમાં અમને જરીક કહેજો કે કેવી લાગી બુક જો આ ચિત્ર અધૂરું આખું છે અને આ અધૂરું છે આ ઈથી અધૂરું છે તો આપણે હમણાં એ ચિત્ર કરી પછી એમ કહે છે કે મેજિક પેન કહેવાય છે એના અંદરથી ચિત્ર જે આપણે બનાવી છીએ એ ચિત્ર હાથે હાથે ઓટોમેટિક વહી જાય છે તો આપણે આગળ જોઈ બનાવીને કે કેટલી ઘડીમાં વયું જાય છે જો આપણે આ બનાવ્યું છે હવે 10 મિનિટ પછી પાછા આપણે જોવું કે ચિત્ર વયું જાય છે હું ઝાખું થઈ તો જાય છે એકમાં મેં ટ્રાય મારી હતી 1 2 માં તો હવે આપણે 10 મિનિટ પછી પાછા જોવું કે વયું જાય છે કે નહીં મેજિક કેવું મેજિક આ 3:30 જામ્યો છે હો ભાઈ વરસાદ જો ઘેરે જવું છે પણ જવાય નહીં વરસાદ જામ્યો છે આમ જો રોજ પડે છે બાકી ભાઈ કેમ જવું આમાં ઓહો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
ટાઈમો હીરાપતિ ગયા છે કીધું ઘેરે વહી જાય પલ્લી જવું રેનકોટ ભૂલી એવા નથી આપણે કાલે આવટાણે સારું થયો તો બપોર લગન આજે ચાલુ થઈ ગયો છે વરસાદ હમણાં સારો પડે છે ભાઈ સુરતમાં આવો ભાઈ ક્યાં ક્યાં વરસાદ છે કમેન્ટ કરી દો જો અહીંયા આવો પડે છે ચાલુ છે સારું હાલો તો બીજું હવે ઓફિસે ને ઓફિસે સુઈ જઈએ હવે કે આમાં પલળતું ક્યારે જવાય નહીં હેલો દોસ્તો તો આપણે ઓફિસમાં હીરા ખતમ થઈ ગયા છે મશીન બંધ થઈ ગયા છે ક્યારે જવું હતું પણ વરસાદ આવે છે વરસાદ ધૂમ ધોકાટ ચાલુ છે રેનકોટ ક્યારે ભૂલી ગયા તો આ વિડીયોને અહીંયા એન્ડ આપીએ છીએ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડીયાને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે આપણે અહીંયા હોઈ જઈએ ચાલો સારું જય માતા જય મોગલ